હવે સર્વનાશની જેટલી પણ આગાહીઓ થઈ રહી છે એમાંથી મોટાભાગની આગાહી બાબા વેંગાના નામે કરવામાં આવી રહી છે. કદાચ તમને ખ્યાલ હશે કે બાબા વેંગા બલ્ગેરિયાના હતા. 1996માં તેમનું નિધન થયું હતું. તેમના નામે અનેક આગાહીઓ સોશિયલ મીડિયા પર ફરી રહી છે. તમે કલ્પના કરો કે બાબા વેંગાના નામે દુનિયાભરના અખબારો આગાહીઓ પ્રકાશિત કરી રહ્યા છે. જેમ કે તમે ધ ન્યૂયોર્ક પોસ્ટનો આ રિપોર્ટ જોઈ રહ્યા છો, હજી 4 દિવસ પહેલાંનો જ, જેમાં લખવામાં આવ્યું છે કે બાબા વેંગાએ 2026 માટે આગાહી કરી છે કે એલિયનની સ્પેસશિપ પૃથ્વીના વાતાવરણમાં આવશે અને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. માત્ર ધ ન્યૂયોર્ક પોસ્ટની જ વાત નથી, બલકે ધ મિરર અને એક્સપ્રેસ જેવા અનેક અખબારો અને ન્યૂઝ ચેનલોએ બાબા વેંગાની આગાહીઓ રજૂ કરી છે, જેના લીધે જ તો આખી દુનિયામાં એની ચર્ચાઓ થવા લાગી છે. બાબા વેંગાના નામે અલગ અલગ આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌથી મુખ્ય આગાહી એ છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે, જેમાં રશિયા, અમેરિકા અને ચીન આમને સામને હશે. એટલું જ નહીં, પૃથ્વીના 7થી 8% ભાગમાં કુદરતી હોનારતો આવશે અને નવેમ્બરમાં તો વળી એલિયન્સનું જહાજ પૃથ્વી પર લેન્ડિંગ કરશે. સાથે સાથ નોસ્ટ્રાડામસના નામે કહેવામાં આવી રહ્યું છે કે લોહીની નદીઓ વહેશે. ટૂંકમાં સાંભળીને જ એવું લાગે કે હવે બેકપેક કરી લેવી પડશે. સૌથી મજેદાર કિસ્સો તો દાનાના એબોનાઓનો છે. તેણે તો પૂરની આગાહી કરીને લોકોને બચાવવા માટે હોડીઓ બનાવી, પણ પૂર તો ન આવ્યું, પણ બાબા પોતે નક્કોર મર્સિડીઝ ખરીદતા પકડાઈ ગયા અને સીધા જેલ હવાલે કરવામાં આવ્યા. એટલે કે દુનિયા ડૂબે કે ન ડૂબે, બાબાની ગાડી તો આવી જ ગઈ. બાબા વેંગાએ તો દુનિયાના અંત માટે 5079નું વર્ષ આપ્યું છે. તો સવાલ એ છે કે અત્યારે આટલો હોબાળો કેમ? અસલમાં બાબા વેંગાએ ક્યારેય કશું લખ્યું જ નથી. બધું લોકોના મોઢે સાંભળેલી વાતો અને સોશિયલ મીડિયાના મસાલા જ છે. જેમ નોસ્ટ્રાડામસની વાતો ગમે ત્યાં ફિટ કરી શકાય છે, તેમ અત્યારે બાબા વેંગાના નામે પણ જે મન ફાવે એમ આગાહીઓ વાયરલ કરવામાં આવી રહી છે. ટૂંકમાં આ બધી વાતો સોશિયલ મીડિયાના ટ્રેન્ડ જેવું જ વધુ લાગે છે.